સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના રાજપર ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલ પરનો પુલ છેલ્લા ઘણા સમયથી બિસ્માર છે। મોટા ગાબડા પડશે તો મોટી જાનહાનિ પણ થઈ શકે છે તેવો ભય લોકોને છે। આ અંગે સ્થાનિકો દ્વારા અનેક વખત ગ્રામ પંચાયતને રજૂઆત કરાઈ, કોઈ નિરાકરણ નથી આવ્યું। હવે સવાલ એ છે કે જો કોઈ મોટી જાનહાનિ સર્જાય તો કોણ લેશે જવાબદારી? સ્થાનિકોની એક જ માંગ છે, વહેલી તકે બિસ્માર પુલનું સમારકામ થાય। પુલ તૂટી જાય તો ગામ અથવા કરણગઢ, અણિન્દ્રા, વણા જે માલવણ જવા માટે જે માણસોને વઢવાણથી શોર્ટ રસ્તો પડતો હતો એ અત્યારે બંધ થઈ જાય અને તકલીફ મોટી જાનહાની થઈ જાય। ગામવાળાને પણ મોટી જાનહાની રહે આ પુલથી તૂટે તો। નિશાળે જવામાં તકલીફ પડે છે, બરોબર। કોઈ ધ્યાન દેતું નહીં। કરણગઢ, અણંદ્રા 4-5 ગામની છોકરા નિશાળે જાય છે પણ કોઈ કેનલ વાળા ધ્યાન દેવામાં આવતું નથી। આમાં આગળ જો આની કોઈ પ્રોબ્લેમ થઈ જાય, જાનહાની કંઈ થાય તો પછી આની જવાબદારી કોની? જો નારા પડી જશે તો આ જે વસ્તડીની જે પોઝિશન થઈ છે એ રાજપરની પોઝિશન થશે અને અહીંયાથી ચાલવા માટે પછી મોટો રાઉન્ડ લેવો પડશે। 5 થી 10 કિલોમીટર તો ફરીને જવું પડશે, ત્યારે માણસો ખેતરે જઈ શકશે। પુલ રિપેર કરી દે અથવા નવો બનાવી દે એવી અમારી માંગણી છે।